નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે જે બે ખાનાવાળા રોકડ મેળવી બાળકો વાપરીએ છીએ એમાં અત્યારે આપણે જે બે ખાનાની ચર્ચા કરીશું એ અતિ મહત્વના બે ખાના છે, રોકડ અને બેંક. 4 દાખલા છે બાળકો, સ્વાધ્યાયમાં 2 દાખલા છે અને ઉદાહરણમાં 2 છે. તો આપણે સ્વાધ્યાયના બંને અને એક ઉદાહરણ ગણીશું અને એક ઉદાહરણ તમારે હોમવર્કમાં કરવાનું થશે. ઈઝી છે, તકલીફ નહીં પડે. ધ્યાન આપજો. પાના નંબર 167 આપણે લેવાનું છે અત્યારે ઉદાહરણ નંબર 4. નીચેના વ્યવહારો પરથી ધર્મિષ્ઠાનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ બેડ તૈયાર કરો. ચાલો, ધર્મિષ્ઠાનો મે 2015 નો રોકડ બેડ, ઉધાર જમા, તારીખ આય આવક, પહોંચ નંબર ખાપા. હવે રકમના બે ખાના અનુક્રમે રોકડ બેડ, જમા બાજુ તારીખ વ્યય જાવક, વાઉચર નંબર ખાપા રોકડ અને બેંક. ચાલો કરીએ શરૂઆત. 2015 મે 1 રોકડ શિલ્લક 7000. ચાલો આ તમને ખ્યાલ છે ક્યાં લખાય, ત્યાંથી શરૂઆત કરીએ. ઉધાર બાજુ 2015 મે 1, બાકી આગળ લાવ્યા રોકડના ખાનામાં 7000. આ ફિક્સ જ છે બાળકો, બેંકમાં ડેશ. હવે આપણે અગાઉના થિયરીના લેક્ચરમાં વાત કરી બે ખાનાવાળા રોકડ બેડની જ્યારે સમજૂતી આપેલી ત્યારે રોકડમાં હંમેશા શિલ્લક જ હોય, જ્યારે બેંકમાં 2 બાકી હોય છે. બેંક શિલ્લક હોય તો વેપારીનું બેંક પ્રત્યેનું લેણ, બેંકમાં પૈસા પડેલા છે, અને બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંકમાં વેપારીના ખાતામાં રહેલી શિલ્લક કરતા વધુ રકમ ઉપાડવાની બેંક જે સુવિધા આપે એ બેંક ઓવરડ્રાફ્ટ. તો એ છે વેપારીનું બેંક પ્રત્યેનું દેવું. તો જો પહેલી તારીખે બેંક શિલ્લક હોય તો અહીંયા ઉધાર બાજુ આવે, પણ અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ છે, દેવું જમા બાજુ આવશે. 2015 મે 1, બાકી આગળ લાવ્યા. ચાલો ડેશ અને બેંકના ખાનામાં 2500. રકમ કયા ખાનામાં લખો છો એ ખાસ ચેક કરવાનું. 7000 નો માલ ઉર્વશીને વેચ્યો, તેની પાસેથી ક્રોસ્ડ ચેક મળ્યો જે બેંકમાં ભરાયો. માલ વેચ્યો, અત્યાર સુધી શું થતું હતું, માલ વેચતા રોકડ આવે આવક, તો એને બદલે અહીંયા ચેક આવે છે. ચેક મળે એટલે તમારે બેંકમાં જ ભરવો પડે, એટલે બેંક લેન આવે. ટૂંકમાં રોકડની જેમ ચેક આવે આવક, ચેક જાય જાવક. એટલે ઉધાર બાજુ બીજી તારીખ માલ વેચ્યો છે, વેચાણ ખાતું. હવે ચેક છે એટલે રોકડમાં ડેશ અને બેંકના ખાનામાં 7000. અશોકને 2000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યું, તેની પાસેથી 50% રકમ રોકડ અને બાકીની રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. ચાલો માલ વેચ્યો બદલામાં રોકડ પણ આવે છે, ચેક પણ આવે છે. આવક ઉધાર બાજુ ફરીથી તારીખ 4 વેચાણ ખાતે. ચાલો 2000 માંથી 10% વેપારી વટાવ જાય 200 રૂપિયા, એટલે વધે કેટલા 1800. 1800 ના બે ભાગ, 50% રોકડા અને 50% નો ચેક. તો 1800 ના બે ભાગ એટલે 900 અને 900. બેંકમાં 2000 રૂપિયા રોકડ ભરી. હવે યાદ કરો બાળકો, અગાઉની થિયરીમાં સમજાવેલું જમા ખર્ચી વ્યવહાર. જે વ્યવહાર એક સાથે રોકડ અને બેંક બંને ખાતાને અસર કરે એને કહેવાય જમા ખર્ચી વ્યવહાર. રોકડ શિલ્લક વધે તો બેંક શિલ્લક ઘટે, બેંક શિલ્લક વધે તો રોકડ શિલ્લક ઘટે. આ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર એ બે રીતે થાય. ધંધામાંથી બેંકમાં તમે રોકડા ભરો અથવા બેંકમાંથી ધંધા માટે રોકડ ઉપાડો, તો જમા ખર્ચી વ્યવહાર. જુઓ, બેંકમાં રોકડ ભરી જમા ખર્ચી છે. રોકડ બેંકની બંને બાજુ લખાય, પણ શરત શું, કયા બે ખાના જોઈએ, રોકડ અને બેંક. ચાલો કઈ રીતે લખાશે
આનોનને આધારે લખાય અથવા શિલ્લકના વધારા ઘટાડાને આધારે લખાય. બેંકમાં 2000 રોકડ ભરી એટલે બેંક લેનાર બેંક ખાતે ઉધાર રોકડ જાય કે રોકડ ખાતે છે. તો ઉધાર બાજુ તારીખ 5, ઉધાર બાજુ જમાનું નામ લખાય, રોકડ ખાતે. જે તમે નામ લખો ને એના ખાનામાં રકમ આવે નહીં. રકમ રોકડમાં ન આવે, બેંકમાં આવે 2000. હવે જમા બાજુ ઉધારનું નામ લખાય. જમા બાજુ 5 તારીખ, ઉધારનું નામ એટલે બેંક ખાતે. બેંક ખાતે તો ખાનું રોકડનું 2000, બેંકમાં ડેશ. જમા ખર્ચી વ્યવહાર એટલે બંને બાજુ ખાપાના ખાનામાં લખાશે જખ એટલે જમા ખર્ચી વ્યવહાર. આ એક રીત. બેંકમાં રોકડા ભર્યા, બેંક લેનાર ઉધાર, રોકડ જાય જમા, તો ઉધાર બાજુ જમાનું નામ રોકડ ખાતે, નામ રોકડ એટલે ખાનું બેંકનું. જમા બાજુ ઉધારનું નામ બેંક ખાતે, નામ બેંકનું એટલે ખાનું રોકડ. બીજી રીતે પણ લખી શકાય. તમે 2000 રૂપિયા બેંકમાં ભરો તો કઈ શિલ્લક વધે? બેંક શિલ્લક વધે. બેંક શિલ્લક વધે એટલે આવક. તો આવક ઉધાર, ઉધાર બાજુ પેલા બેંકના ખાનામાં 2000 લખો, બેંક શિલ્લક વધે છે. બેંકમાં 2000 છે તો નામ બેંક નો આવે, નામ શું આવે? રોકડ. રોકડ જાય છે એટલે રોકડ શિલ્લક ઘટે. રોકડ શિલ્લક ઘટે એટલે જાવક. જાવક જમા બાજુ, રોકડના ખાનામાં 2000, ખાનું રોકડનું એટલે નામ બેંક ખાતે. તમને જે રીત અનુકૂળ આવે એ રીતે યાદ રાખીને લખવાનું છે. ચાલો 7 તારીખ, 5000 નું યંત્ર ખરીદ્યું, જરૂરી રકમનો ચેક લખી આપ્યો. ચેક જાય છે જાવક જમા બાજુ, તારીખ 7, યંત્ર ખરીદ્યું, યંત્ર ખાતે. ચેક છે એટલે બેંકના ખાનામાં 5000. માનસી પાસેથી લેણા પેટે 6000 નો ચેક મળ્યો, જે તરત જ બેંકમાં ભરી દીધો. ચેક મળ્યો, આવક ઉધાર બાજુ તારીખ 9, કોની પાસેથી? માનસી પાસેથી, એટલે માનસી ખાતે. ચેક છે એટલે બેંકના ખાનામાં 6000. મજૂરીના 500, ટેલિફોન બિલના 500. આ નામ વાંચીને જ ખબર પડી જાય કે આ ખર્ચા છે, જાવક છે. વીજળી બિલના 1200, બધા ચેકથી ચૂકવી આપ્યા. જાવક છે, ખાલી ચૂકવી આપ્યા તો રોકડેથી રોકડના ખાનામાં આવે, ચેકથી તો બેંકના ખાનામાં. ચાલો જમા બાજુ લઈ કાઢીએ. 11 તારીખ પહેલા મજૂરી ખાતે, ફરીથી નીચે 11 તારીખ ટેલિફોન બિલ ખાતે અથવા ટેલિફોન ખર્ચ ખાતે, ફરીથી 11 તારીખ વીજળી બિલ ખાતે. બધા ચેકથી એટલે ત્રણેયની રકમ બેંકના ખાનામાં, રોકડમાં ડેશ. મજૂરીના 500, ટેલિફોન બિલના 500, વીજળી બિલના 1200. હવે 13 તારીખ બરાબર સમજો. વીમા પ્રીમિયમના ભરવા 2000 બેંકમાંથી ઉપાડ્યા, ભરવા ઉપાડ્યા. વીમા પ્રીમિયમ ધંધાનો ખર્ચ, હજુ બાળકો ખર્ચ થતો નથી, ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી ઉપાડ્યા. એટલે અત્યારે ધંધામાં આપણી પાસે શું આવે છે? રોકડ આવે છે, ઉધાર. કેટલા ઉપાડ્યા? 2000. ક્યાંથી ઉપાડ્યા? બેંકમાં. તે બેંક ખાતે જમા 2000. તો બેંકમાંથી રોકડા ઉપાડ્યા, જમા ખર્ચી વ્યવહાર. આપણી પાસે શું આવે બાળકો? રોકડ. રોકડ આવે એટલે રોકડ શિલ્લક વધે. રોકડ શિલ્લક વધે, આવક. આવક બાજુ રોકડના ખાનામાં 2000. ચાલો તારીખ 13, ખાનું રોકડનું એટલે નામ બેંક ખાતે, જમા ખર્ચી વ્યવહાર ખાપામાં જખ. ચાલો જમા બાજુ 13 તારીખ ક્યાંથી ઉપાડ્યા? બેંકમાંથી. તો બેંકની શિલ્લક ઘટે, જાવક બાજુ બેંકના ખાનામાં 2000. ખાનું બેંકનું એટલે નામ રોકડ ખાતે, ખાપામાં જખ. આ રીતે પણ લખી શકાય. અને બીજી રીત માટે મેં અહીંયા આમનો લખેલી છે, જુઓ.
રોકડ આવે ઉધાર, આપનાર બેંક જમા. ઉધાર બાજુ જોઈ લો, બેંક ખાતે છે જમાનું નામ, ખાનું તો રોકડ. તો જમા બાજુ ઉધારનું નામ એટલે રોકડ ખાતે, ખાનું બેંક. ચાલો હવે 15 તારીખે વીમા પ્રીમિયમના ચૂકવ્યા તો જાવક. જમા બાજુ તારીખ 15. હવે ખર્ચ થાય છે વીમા પ્રીમિયમ ખાતે, ચૂકવ્યા એટલે રોકડના ખાનામાં 1600. બેંકે આપણા ખાતે ઓવરડ્રાફ્ટ વ્યાજના 150, બેંક ચાર્જીસના 100 ઉધાર્યા છે, જેની જાણ આપણને બેંક એડવાઇસ એટલે વાઉચર. અહીંયા સલાહની વાત નથી. બેંક તમને જે રસીદ પુરાવો આપે ખર્ચ અંગેનો એ છે બેંક એડવાઇસ. આપણે એટીએમ સેન્ટરમાં જઈએ તો બેલેન્સ માટેની સ્લીપ કાઢીએ, મિની સ્ટેટમેન્ટની સ્લીપ કાઢીએ. આ જે સ્લીપ છે ને બેંક એડવાઇસ કહેવાય, રસીદ. તો ઓવરડ્રાફ્ટ વ્યાજ વેપારીનો ખર્ચ, બેંક ચાર્જીસ એ પણ ખર્ચ. ખર્ચ એટલે અહીંયા જાવક, જમા બાજુ. આ ખર્ચા બેંક રોકડેથી લેતી નથી, તમારી બેંક સિલકમાંથી માઈનસ થાય એટલે આ રકમ બેંકના ખાનામાં લખાશે. ચાલો જમા બાજુ 21 તારીખ પહેલા બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ખાતે, બેંકના ખાનામાં 150. સેમ તારીખ સેમ. હવે છે બેંક ચાર્જીસ ખાતે, બેંકના જ ખાનામાં 100. 3000 નો માલ ધરતીને વેચ્યો, માલ જાય બદલામાં ક્રોસ્ડ ચેક મળ્યો. આવક ઉધાર બાજુ તારીખ 23. માલ વેચ્યો, ખરીદ્યો અને વેચ્યો એટલે ખરીદી વેચાણ શબ્દ આવે, વ્યક્તિનું નામ અહીંયા ધરતી આવે નહીં. બેંકના ખાનામાં 3000. હવે ખાસ સમજો, તેજલ પાસેથી 3000 નો ચેક મળ્યો, જે સેજલને વેચાણ શેરો કરી આપ્યો. તેજલ દેવાદાર છે, દેવાદાર તમને 3000 નો ચેક આપે છે. જ્યારે દેવાદાર પાસેથી ચેક મળે, આ ચેક તમે લેણદારને, આપણા લેણદાર છે સેજલ, તેના દેવા અંગે આપી દેવામાં આવે. ચેકની પાછળની બાજુ લેણદારનું નામ લખવામાં આવે. આને કહેવાય ચેક વેચાણ શેરો કરવો. હવે ચેક મળે એ જ દિવસે વેચાણ શેરો થાય તો અહીંયા લખાશે નહીં, એની નોંધ થશે ખાસ આમ નોંધમાં. કેમ? તમારી પાસે તો કઈ આવતું જ નથી. તેજલ ચેક આપે છે અને સેજલ લઈ જાય છે, એની આમ નોંધ થાય સેજલ ખાતે ઉધાર તે તેજલ ખાતે જમા. અહીંયા તો રોકડ બેંકના ખાના છે એટલે ખાસ આમ નોંધમાં જાય. હવે 26 તારીખ ધરતી આપેલ ચેક નકરાયાની માહિતી બેંકે આપણને આપી. જ્યારે તમને ચેક મળે ત્યારે તમે આવક ગણીને ઉધાર બાજુ લખો છો. જુઓ 23 તારીખ ધરતીનો ચેક છે, પણ ચેકમાં સહીનો તફાવત હોય, બેંક ખાતામાં પૂરતી સિલક ન હોય કે છેકછાક હોય, ગમે તે કારણસર બેંક દ્વારા આ ચેક કેન્સલ કરવામાં આવે તો ચેક નકારાય. ચેક નકારાય એટલે આપણે જેટલી સિલક વધારેલી હોય એટલી ઘટાડવી પડે, અથવા ટૂંકમાં ચેક મળે ત્યારે જે નોંધ કરેલી હોય એનાથી વિરુદ્ધ નોંધ થાય. એટલે ચેક મળે છે 23 તારીખે ઉધાર બાજુ, હવે નકારાય છે તો જમા બાજુ 26 તારીખે. જેનો ચેક હોય ને બાળકો એનું નામ લખાય. તો કોનો ચેક હતો? ધરતીનો. ધરતી ખાતે કૌંસમાં ચેક નકારાયો. ચાલો 3000 નો ચેક હતો, ચેક એટલે બેંકના જ ખાનામાં 3 એટલે અસર સામસામે નીકળી. 1500 વિબોધને હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા. 2000 અંગત વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા. પહેલા તો રોકડા ચૂકવી આપ્યા વિબોધને, તો જાવક જમા બાજુ 28 તારીખ વિબોધ ખાતે. ચાલો રોકડના ખાનામાં 1500 બાજુમાં ડેશ. 2000 અંગત વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા. બેંકમાંથી ઉપાડ્યા એટલે બેંક સિલક ઘટે, જાવક જ કહેવાય. જમા બાજુ 28 તારીખ અંગત વપરાશ છે બાળકો એટલે ઉપાડ ખાતે. બેંકમાંથી એટલે બેંકના ખાનામાં 2000. 3000 નો ચેક ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળ્યો.
ચેક મળ્યો એટલે આવક ઉધાર બાજુ તારીખ 29 કોની પાસેથી મળ્યો વિરેન્દ્ર ખાતે ચેક મળ્યો એટલે બેંકના ખાનામાં 3000 30 તારીખ ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળેલ 3000 નો ચેક સુરેન્દ્રની તરફેણમાં વેચાણ શરૂ કરી આપ્યો. જો અહીંયા પણ 29 ચેક મળે છે, તમે 30 વેચાણ શરૂ કરો છો તો એની નોંધ થાય જે દિવસે મળે ત્યારે આવક ઉધાર બાજુ અને જે બીજા દિવસે તમે અન્ય વ્યક્તિને આપો એ જમા બાજુ. પણ 24 તારીખની જેમ હોય ચેક મળે તરત જ વેચાણ શરૂ તો એ ખાસ આંદોલન. ચાલો 30 તારીખે તમે આ ચેક વેચાણ શેરો કર્યો એટલે જાય છે સુરેન્દ્રને, તો જમા બાજુ સુરેન્દ્ર ખાતે બેંકના ખાનામાં 3000. ક્લિયર? ચાલો હવે બાળકો અંતિમ વિગત. તમને ખબર છે કે રોકડમાં હંમેશા ઉધારનો સરવાળો જ વધુ આવે, પણ બેંકનું જે ખાનું છે ને બાળકો અનિશ્ચિત ખાનું છે, એમાં ક્યારેક ઉધારનો ટોટલ પણ વધે અને જમાનો પણ વધે. ચાલો રોકડમાં 9900 ઉધારનો 9900. ચાલો જમા 4800 રૂપિયા વધે છે 4800. ચાલો મે એટલે છેલ્લી તારીખ 31, બાકી આગળ લઈ ગયા. મે પછી અહીંયા આવે જૂન 1, બાકી આગળ લાવ્યા 48. આ રોકડમાં તો તમને ખ્યાલ જ છે ઉધારનો ટોટલ જ વધવાનો. બેંકમાં તમારે ચેક કરવું પડે કઈ બાજુનો ટોટલ વધશે. ચાલો 21,908 છે. ચાલો બેંકમાં પણ બાળકો ઉધારનો ટોટલ વધે છે 21,900. ચાલો એમાંથી જમાની રકમો બાળકો માઈનસ કરવાની. આની જેમ તમે કેમ 9,900 માંથી આ બધી ત્રણ રકમો માઈનસ કરી તો 4800 આવે છે. તો 21,900 માઈનસ 2500 માઈનસ 5,000 માઈનસ 500 500 એ રીતે 3,000 સુધી રકમ માઈનસ કરશો એટલે 1950 આવશે. 1950. બરાબર. હવે અહીંયા પણ બાકી આગળ લાવ્યામાં 1950. તો જો અહીંયા કાઉન્સમાં લખવું હોય ને બાળકો તો આખરની રોકડ અને બેંક શિલ્લક. રોકડની જેમ જ જો બેંકમાં ઉધારનો ટોટલ વધે તો જમા બાજુ બાકી આગળ લઈ ગયા જેવી રીતે 4800 આખરની રોકડ શિલ્લક એવી રીતે 1950 આખરની બેંક શિલ્લક. પણ ધારો કે 21,900 જમા બાજુનો ટોટલ વધુ હોય બેંક તો 1950 અહીંયા ઉધાર બાજુ આ ટોટલની ઉપર આવે. અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા તો એ થાય આખરનો બેંક ઓવરડ્રાફ્ટ અને પછી અહીંયા બાકી આગળ લાવી વિરુદ્ધ બાજુ. ક્લિયર? તો આ દાખલામાં તો જેવી રીતે ઉધાર બાજુ રોકડ વધે છે એવી જ રીતે બેંક વધે છે એટલે આખરની રોકડ શિલ્લક 4800 અને બેંક શિલ્લક 1950. હવે આ એક મોટું સરસ મજાનું ઉદાહરણ આપણે ગણેલું છે. એને આધારે તમારે ઉદાહરણ નંબર 3 હોમવર્કમાં કરવાનું છે. આરામથી થઈ જ જશે. આ દાખલાનો આધાર લેવાનો છે, કોઈ તકલીફ પડશે નહીં. હજુ રોકડ અને બેંક ખાનાવાળા સરસ મજાના 2 દાખલા સ્વાધ્યાયમાં છે જેની હવે પછી આપણે પ્રેક્ટિસ કરીશું. ગુડ બાય, આવજો.